હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે એક્ઝિટ પોલના આંકડામાં ભાજપ મેદાન મારી રહી છે। ગુજરાતમાં 26માંથી 26 બેઠક પર ભાજપ જીત મેળવે તેવું સર્વે કહી રહ્યું છે ત્યારે કોંગ્રેસના બારડોલીના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ પરિણામ પહેલા જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। કહ્યું, પરિણામ ધારણા કરતાં અલગ આવશે। આગામી 4 જૂનના રોજ લોકસભાની ચૂંટણીને લઈને પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે એક્ઝિટ પોલ પણ કોંગ્રેસ માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યા છે। ત્યારે હાલ આપણી સાથે બારડોલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી છે। જે રીતે એક્ઝિટ પોલ આવી રહ્યા છે, કોંગ્રેસમાં કેટલી ચિંતા? હું માનું છું કે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ફરતા જે રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો છે તે જોતાં અમારા માટે કોઈ ચિંતાનું કારણ હોય એવું દેખાતું નથી અને સારામાં સારા મતોથી અમે વિજયી રહીશું એવી મને આશા છે। ભાજપ દાવો કરી રહી છે કે આ વખતે પણ ગુજરાતમાં કોંગ્રેસ હારની હેટ્રિક મારશે, શું કહેશો? જે રીતે 15 લાખ રૂપિયાનો ખાતામાં જમા કરવાનો વાયદો હતો એ જ પ્રકારનું આ આયોજન છે, પણ હું માનું છું કે આ વખતે પ્રજાએ પરિવર્તનનું મન બનાવી લીધું છે અને 100% પ્રજા પરિવર્તન કરીને જ જમશે। આ પણ બારડોલી લોકસભા પરથી ચૂંટણી લડી રહ્યા છો, શું કહેશો, કેટલા મતોથી જીતશો? જે રીતે સમગ્ર પ્રચાર દરમિયાન જે આવકાર જે પ્રેમ મળ્યો છે એ જોતાં હું એવું માનું છું કે ખૂબ સારા મતોથી આ વખતે અમે આ સીટ ઉપરથી વિજયી થઈશું। જે એક્ઝિટ પોલ છે તેને લઈને શું કહેશો? હું માનું છું કે એક્ઝિટ પોલ એ સેમ્પલના આધાર ઉપર નક્કી થતા હોય છે, એટલે એક્ઝિટ પોલના આધારે જ આપણે નક્કી કરી શકીએ એવી કોઈ બાબત હોતી નથી। એટલા માટે એક્ઝિટ પોલ ગમે તે હોય પણ જે રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો છે એ જોતાં આ વખતે પરિવર્તન ચોક્કસ થશે એવું મારું માનવું છે। એક્ઝિટ પોલને લઈને કોંગ્રેસમાં કોઈ ચિંતા નથી? પર્ટિક્યુલર અમારી બારડોલી લોકસભામાં હું તમને કહું તો મને તો કોઈ એવો ચિંતાનો વિષય દેખાતો નથી એક્ઝિટ પોલને લઈને। થેન્ક યુ। જે આ હતા બારડોલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી। તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે એક્ઝિટ પોલ આવ્યા છે તેને લઈને કોંગ્રેસમાં કોઈ ચિંતા નથી અને ગુજરાતની ઘણી લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થશે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત। તો બારડોલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી તેઓ કોન્ફિડન્ટલી એ નથી કહી શકતા કે બારડોલી બેઠક પર આટલી લીડથી હું જીતીશ।